વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો ફેમિલી? મજામાં? તો આજે આપણે બનાવવાનું છે આખા કાંદાનું શાક। તો તમે જો આપણે પહેલા કાંદાને સુધારી લઈએ। તમે જોઈ શકો છો આપણે કાંદા પહેલા સુધારી લઈએ। અને આ છે મહેક, તમે એને ઓળખતા જ હશો, પહેલા વિડીયોમાં આવી ગઈ છે। તો એ સ્કૂલમાં જઈને આવી ગઈ છે, તો મારી બાજુમાં બેઠી છે। તો ચાલો આપણે આગળ જેને આખા કાંદાની રેસીપી જોતી હોય બ્લોગમાં બના રહેજો। તો ચાલો આપણે પહેલા કાંદા સુધારી લઈએ। કાંદા છેડવવા માટે આપણે તેલ મૂકી દીધું છે, તો તેલ થોડુંક ગરમ થાય પછી આપણે કાંદા નાખી દઈશું। તમે જો આ કાંદા આપણે પાણીમાં નાખ્યા છે, અત્યારે સાફ થઈ જાય ને એટલા માટે। તો આ તેલ આવી જાય ને પછી આ કાંદા આપણે એમાં નાખી દઈશું તેલમાં। તેલ આવી ગયું છે તો આપણે કાંદા નાખી દઈએ। જોવો તો કાંદાને આપણે 10 થી 15 મિનિટ સુધી આમને આમ ચડવા દઈશું। ટમેટાની ગ્રેવી બનાવી છે અને આદુ લસણની પેસ્ટ બનાવી છે અને સિંગદાણા અને તલની પેસ્ટ બનાવી છે। તો આપણે આખા કાંદામાં નાખવાનો છે અને આ પંજાબી ગ્રેવીનો મસાલો હોતે લાવ્યા છે એ પણ નાખવાનો છે। તો તમે આખો વિડીયો જોજો એટલે તમને સમજ આવી જશે। આપણા કાંદા આવા થઈ ગયા છે પણ હજી અંદરથી છૈડા નહીં હોય, એને અંદરથી છડવા દેવાના। કેમ આપણે બફાઈ છે એવા સાવ છડી જાય ને પછી એને સાઈડમાં કાઢી અને આપણે જે ઓલી બધી બતાવીને પેસ્ટ અને ટમેટાની ગ્રેવી એની ગ્રેવી કરવાની છે। પછી આ કાંદા એમાં નાખીને પાછા છોડાવવાના છે। તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો। એ કાંદા ઓલા મૂક્યા હતા ને છોડાવવા, એમાં હવે આપણે હિંગ નાખી દીધી છે અને તમાલપત્ર, મોટી ઇલાયચી, પછી લાલ મરચું એ બધું નાખી અને પછી આપણે એનો સ્વાદ અંદર ભળી જાય ને એટલે એને સાઈડમાં કાઢી લેવાના। પછી છે ને મોઢામાં ન આવે ને એટલા માટે એનો સ્વાદ ભળી જાય ને એટલે આપણે કાઢી લઈશું। મરચીને હું નાખી દીધું છે, મરચી અને આદુની જે પેસ્ટ કરી હતી ને એ નાખી દીધી છે, તમે જોઈ શકો છો। હવે ટમેટાની ગ્રેવી નાખી દીધી છે, તો એ બંનેને ઘડીક છોડવા દઈશું અને જ્યારે તેલ છૂટું પડવા માંડે ને ત્યારે આપણે બીજો મસાલો ભેળવશું એમાં। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું, હળદર નાખી દેવાની, લાલ મરચું નાખી દીધું છે, તમે જોઈ શકો છો લાલ કશ્મીરી મરચું નાખ્યું છે। હવે આપણે એમાં ગ્રેવીનો મસાલો એડ કરી દઈશું। તો ગ્રેવીનો મસાલો નાખી દીધો છે, શિંગદાણા અને તલની જે આપણે પેસ્ટ બનાવી હતી એ પણ નાખી દીધી છે, તમે જોઈ શકો છો। અને હવે પાણી નાખશું થોડુંક, 1.5 ગ્લાસ પાણી નાખ્યું છે। હવે ઉફાળો આવી જાય એમાં એટલે પછી આપણે કાંદા ભેળવી લેવાના છે અને થોડોક એમાં ગરમ મસાલો નાખી દીધો છે અને ધાણા જીરું નાખી દીધું છે। તો ઉફાળો આવી ગયો છે, તો હવે આપણા કાંદા નાખી દઈએ એમાં, તમે જોઈ શકો છો। હવે કાંદા એમાં ભેળવી નાખશું આપણે અને પછી એને ઢાંકીને છડવા દઈશું। આખા કાંદાનું શાક બનાવો છો એમ ને? હા, આપણે આખા કાંદાનું શાક રેડી થઈ ગયું છે ને તમે આખી આને મેં રેસીપી નાખી દીધી છે આ વ્લોગમાં। તમે આખો વ્લોગ જોજો, તમને ખ્યાલ આવી જશે આખા કાંદાનું શાક અમે કેવી રીતે બનાવ્યું છે। તો હવે આપણે બનાવશું રોટલા। તો ફ્રેન્ડ્સ આપણે રોટલા બનાવીએ છીએ, આખા કાંદાના શાક હારે રોટલા બનાવવાના છે। તો આપણે પહેલાં રોટલા બનાવી નાખીએ। તો મારે રોટલા બનાવવાના છે। તો આપણે લોટ મસળી નાખીએ। અને ફ્રેન્ડ્સ તમે સપોર્ટ નથી કરતા, તમે મારો વ્લોગ નથી જોતા, શોર્ટ વિડીયો નથી જોતા, જોવો, આગળ શેર કરો અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ઘણો ફ્રેન્ડ્સ। મેં હજી નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે, તો મને સપોર્ટ કરજો ગાઈસ। તો આપણો મસ્ત ગોળીઓ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। આપણે રોટલો બનાવવાનો છે અને તમે થોડોક સપોર્ટ કરજો। હું આવા તમારી માટે અવનવા વિડીયો લઈને આવીશ ચેનલમાં। તો આપણે હવે રોટલો બનાવી લઈએ। તો ચાલો આપણે રોટલો ટીકાય છે, તમે જોઈ શકો છો ગાઈસ। ગોળ બનાવજે હો। હા હો, ગોળ જ બનશે, કહેવાની જરૂર નથી। પાકિસ્તાનના નકશા જેવું ન બનાવતી, મને આવડે છે બરાબર, કહેવાની જરૂર નથી તમારે। નહોતો આવડતો ત્યારે બનતા, હવે આવડે છે તો સારા બને છે। આ કેમ નેપાળના નકશા જેવો રોટલો? નેપાળના નકશા જેવો કાંઈ નથી ખાતો, બરાબર મસ્ત ગોળ બન્યો છે।
ઓસમ મસ્ત આપણો ગોળ રોટલો બની ગયો. જો આપણો રોટલો સરસ ગોળ બની ગયો છે, તમે જોઈ શકો છો. મારો રોટલો બહુ મસ્ત ગોળ બન્યો છે. તો આખા કાંદાના શાક હારે આપણે આ રોટલો ખાવાનો છે. તો હવે આપણે રોટલાને ફેરવી નાખશું. તાવડી નો ફોડી નાખતી તું. નો ફૂટે ને તાવડી. પપ્પા પણ આવી ગયા, આજે જમવાનું મોડું થયું. ગાઈસ જોઈ શકો છો કેવો ફૂલીને દડા જેવો રોટલો બનાવ્યો છે પ્રિયાએ. ફ્રેન્ડ્સ, આપણો રોટલો કેટલો મસ્ત બની ગયો છે, તમે જોઈ શકો છો. ફૂલીને દડા જો આપણો રોટલો બનીને થઈ ગયો છે તૈયાર. તો ચાલો, જેને ખાવો એ આવી જાઓ. આખા કાંદાનું શાક ને રોટલો. જો ફેમિલી, આપણો બાજરાનો રોટલો અને આખા કાંદાનું શાક મસ્ત રેડી થઈ ગયું છે. તો ચાલો, જેને ખાવું હોય તો બાજરાનો રોટલો મસ્ત સરસ બની ગયો છે ને આખા કાંદાનું શાક પણ સરસ બની ગયું છે. તો તમે આખી રેસીપી જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ફ્રેન્ડ્સ, આપણી જમવાની થાળી રેડી થઈ ગઈ છે. તો પાપડ, ઘી, ચોપડેલો રોટલો, શાક, ઘરે બનાવેલી બુંદી, થેપલા ને બધું રેડી થઈ ગયું છે. હાય ફ્રેન્ડ્સ, તો હવે આપણે આ વિડીયોનો કરશું એન્ડિંગ ને. જો તમને મારી રેસીપીવાળો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ને આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તો પ્લીઝ ફેમિલી, તમે મને સપોર્ટ ફૂલ કરજો. અને હું આ અવનવા તમારા માટે રેસીપીવાળા વિડીયો લેતી આવીશ. તો તમે હંમેશા મારા વ્લોગમાં બન્યા રહેજો. તો હવે આપણે આ વ્લોગનો કરીએ છીએ એન્ડિંગ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તમારું ધ્યાન રાખજો. ગુડ નાઇટ.